ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષય યુનિટ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના કેટલાક અગત્યના એમસીક્યુની ચર્ચા કરીશું. આ એમસીક્યુના આધારિત બોર્ડ એક્ઝામમાં તમને ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે એમસીક્યુના ફોર્મમાં, જેને તમે આની પ્રેક્ટિસથી સરળતાથી સોલ્વ કરી શકો છો. તો શરૂઆત કરીએ. યુનિટ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. પ્રશ્ન 1. એક બિંદુ પર પ્રકાશના ઉદ્ગમમાંથી આવતો પ્રકાશ નીચે આપેલા પૈકી કોના પર આપાત કરવાથી સમાંતર કિરણ પુંજ સ્વરૂપે પરાવર્તિત થશે? જેના ઓપ્શન છે એ અંતર્ગોળ અરીસો તથા બહિર્ગોળ લેન્સ, બી બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ, સી એકબીજાથી લંબ કહેતા 90ના ખૂણે ગોઠવાયેલા બે સમતલ અરીસા, અને ડી અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. નેક્સ્ટ, સેકન્ડ. એક 10 મિલીમીટર લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 મિલીમીટર પ્રતિબિંબ દર્પણ સામે 30 સેન્ટીમીટર દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી છે? ઓપ્શન એ -30 સેન્ટીમીટર, બી -20 સેન્ટીમીટર, સી 40 સેન્ટીમીટર, ડી 60 સેન્ટીમીટર. નેક્સ્ટ, પ્રશ્ન 3. નીચે આપેલા પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુ કરતાં મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે? ઓપ્શન છે એ જ્યારે વસ્તુની વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે મૂકવામાં આવે, બી જ્યારે વસ્તુને કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મૂકવામાં આવે, સી જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મૂકેલ હોય, અને ડી જ્યારે વસ્તુને વક્રતા ત્રિજ્યાથી વધુ અંતરે મૂકેલ હોય. 4. અમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ખાલી જગ્યા દ્વારા જોઈ શકાય છે. જેના ઓપ્શન છે એ એક અંતર્ગોળ અરીસાથી, બી એક બહિર્ગોળ અરીસાથી, સી એક સમતલ અરીસાથી, અને ડી અંતર્ગોળ અને સમતલ બંને અરીસાથી. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 5. કોઈ અંતર્ગોળ અરીસા પર આ પાસ થતા સૂર્યના કિરણો અરીસાની સામે 15 સેન્ટીમીટર દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા માટે કેટલા અંતરે રાખવી જોઈએ? જેના ઓપ્શન છે એ અરીસાની સામે 15 સેન્ટીમીટર દૂર, બી અરીસાની સામે 30 સેન્ટીમીટર દૂર, સી અરીસાની સામે 15 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર વચ્ચે, અને ડી અરીસાની સામે 30 સેન્ટીમીટર કરતાં વધુ અંતર રહે. નાઉ નેક્સ્ટ, ક્વેશ્ચન 6. વાહનોની પાછળની સ્થિતિ જોવા માટે તેમાં વપરાતા રિયર વ્યૂ મીટરની મોટવણી, અહીંયા મોટવણી શબ્દ નહીં હોય, વાહનોની પાછળની સ્થિતિને જોવા માટે તેમાં વપરાતા રિયર વ્યૂ મિરર, નોટ મીટર, મિરરની ગોઠવણી એ 1 કરતાં ઓછી હોય છે, 1 કરતાં વધુ હોય છે, 1 હોય છે, અથવા તો તેની સામે રાખીને વસ્તુની સ્થિતિને આધારે 1 કરતાં વધારે કે ઓછી હોય છે. 7. ટોર્ચ, સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે? એ પરાવર્તક અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે, બી પરાવર્તકના મુખ્ય કેન્દ્રથી ખૂબ નજીક, સી પરાવર્તકના મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે, અને ડી પરાવર્તકના વક્રતા કેન્દ્ર પર. નેક્સ્ટ, 8 છે. પરાવર્તનના નિયમો ખાલી જગ્યાને લાગુ પડે છે. એ માત્ર સમતલ અરીસો, બી માત્ર અંતર્ગોળ અરીસા, સી માત્ર બહિર્ગોળ અરીસા, અને ડી બધા જ અરીસા તેમના આકારને ધ્યાનમાં લેતા. ઓકે, તો આ પ્રમાણે ક્વેશ્ચન નંબર 8 છે, જેના 4 ઓપ્શન છે. એટલે ક્વેશ્ચન નંબર 9. તમે પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. તમને પાણી આપ્યું છે, સરસવનું તેલ છે, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કણોથી આપાત થયેલું ત્રાંસુ પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે? જેના ઓપ્શન છે કેરોસીન એ, બી પાણી,
સી સરસવનું તેલ અને ડી ગ્લિસરીન. નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ 10. નીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મુશ્કેલ વસ્તુઓ અત્યંત નાનું અને બિંદુવત પ્રતિબિંબ મળે છે? એ ફક્ત અંતર્ગોળ અરીસા, બી ફક્ત બહિર્ગોળ અરીસા, સી ફક્ત બહિર્ગોળ લેન્સ અને ડી અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. તો આ પ્રમાણે ટોટલ 10 MCQ આપણે અહીંયા જોયા પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના યુનિટના, જે ખૂબ જ અગત્યના છે. હવે આ દરેકના આન્સરની આપણે સ્લાઇડ જોઈશું. તો 1 થી 10 સુધીના બધા જ આન્સર તમને અહીંયા આપેલા છે. તમે પ્રેક્ટિસ દરમિયાન જે આન્સર આપ્યા છે એની જોડે આ સાચા આન્સરને મેચ કરો, અને તમારે કોઈ પણ જગ્યાએ જો ભૂલ થઈ હોય તો એ આન્સરને આમાંથી જોઈને તમે સુધારી શકો છો, અને બોર્ડ એક્ઝામની અંદર સારી પ્રિપરેશન સાથે તમે સારા માર્ક્સ મેળવી શકો છો. ખાસ પ્રેક્ટિસ કરતા રહેશો તો વધારેમાં વધારે MCQ તમને ક્લિયર થતા રહેશે. થેન્ક યુ.